હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો હું ભાઈ અચાનક આવી જઈશું મારા મમ્મી પપ્પાના ઘેર. મમ્મી પપ્પાના ઘેર આવી ગયો અમારો છોકરો. હાય કહી દો. વાહ ભાઈ. તો હવે એમ કહેતી હતી કે ભાઈ હું અચાનક મારા મમ્મી પપ્પાને ઘેર આવી જઈશું, કારણ કે બપોરે કેટલા વાગ્યા હશે ખબર? 1-1:30 વાગ્યા હશે. તમે એટલા વાગે ફોન કર્યો હતો? હા, 1-1:30 વાગ્યાની આસપાસ ભાઈ મારા જેણાભાઈનો મને ફોન આવ્યો કે તું છે ને ફટાફટ ઘરે આવતી રહે અહીંયા. તો પછી હું એક્ટિવા લઈને સોરી મેરી ભાઈ એ તો સ્ટાઇલ છે. તો બસ એટલા માટે પછી મારા ભાઈને કીધું એટલે પછી ભાઈ અમે ઓયકન આવતો રહ્યો એક્ટિવા લઈને. કારણ કે ભાઈ કાલે અમારે બધાને જવાનું છે મસ્ત ભાઈ ઓળી આવે છે. સૌથી પહેલાં તમને બધાને હેપી હોલી, ધૂળેટી રમજો કલરથી મસ્ત મસ્ત. અમારે તો ઓયકન રંગથી નહીં રમાતી પાછી. અમે તો ગામડાના દેશી લોકો. હા, અમે તો ગામડાના ભાઈ દેશી લોકો એટલે કલરથી ના રમાય હોય તો સોણથી મતલબ છાણ, પેલું છાણ ભેંસોનું છાણ ભાઈ નથી અમે હોળીને ધૂળેટી રમીએ છીએ. એ તો જોઈએ છીએ આ વખતે શેવી જાય છે શેવી નહીં જતી. અને અત્યારે હવે જુઓ વટાણા ફોલીએ છીએ ભાઈ. બટાકા અને વટાણાનું શાક બનાવવામાં આવશે ભાઈ. હાય હાય, આ જુઓ એક વખત બતાવ્યા મેં મારા નખા ઉપર હું ડિઝાઇન કરી છે ભાઈ, ખતરનાક. જોજો આમાં કાઉન મહેંદી બતાવીએ. કાઉ મહેંદી બતાવજો. ઓય હોય હું મહેંદી કરી ભાઈ. બસ એ રહી ભાઈ, મસ્ત મહેંદી કરી. હું તમને નજીકથી મારા નખોની ડિઝાઇન બતાવું છું. કોક આવી ડિઝાઇન કરીએ ભાઈ મેં, મસ્ત લાગે. હા ખરેખર આઈરે હાથે એ કરી છે, પણ આનો નખ વધારે નહીં મેં. મસ્ત ના ખાવું. હેલો ગાઈઝ બોલી, ફોટો નહીં પાતી બોલ. હેલો ગાઈઝ. હા બીજું હાઉ આર યુ. વાહ ઇંગ્લિશ કે આઈ એમ ફાઇન. ફાઇન. દેડકી સર. અરે ભાઈ જશોદા. અરે ભાઈ આ તો ભાઈ મેં હડોલથી લીધું હતું આ બધું શાકભાજી. જુઓ ફૂલીવા લીધું હતું, આ થોડા એક વટાણા લીધા હતા. તો ફૂલી લઈએ ચલો ફટાફટ. મસ્ત કામકાજ ચાલુ થઈ ગયું છે અમારું. ફ્રીજ તો જુઓ હા હા ભરેલું ખાસ છું ભાઈ, પણ એનાથી આ વિશેષ વાયકણ પગ ભરેલું જ જુઓ. ઠંડા ઠંડા કુલકુલ વાંધો બાયને કાઢ લેવી પડી જશે, નકા તો બરફ થઈ જશે. ને ચમક દો. સરસ સરસ. આટલા મૂકી દઈશું ભાઈ. લેમન છે. ઓ આમ જોજે યા. જો અહીંયા ભાઈ હવે અમે લોટ બાંધીને તૈયાર કરી દીધો છે. અને કારણ કે આ તો અમારું મમ્મી પપ્પાનું ઘર છે એટલે હોય તો મારે એટલી છૂટછાટ છે ને ભાઈ કે તમે વાત ના પૂછો. આ બધું ખુલ્લું ખુલ્લું જ છે. તો આ બાજુ ભાઈ અમારે રોટલી કરવાની છે એક ચૂલા ઉપર. જુઓ આ અમારો ચૂલો છે. ચૂલા પર હાલ તો હા પોણી થાય છે નાવા માટે, તો એને ઉતારી લેશું અને રોટલા કરવાના બેસી જશું. હવે રોટલી કરવા બેસી જશીએ અમે. આ રહી હોય કણ. હા ભાઈ સવારે વહેલા જવાનું છે અમારે. તો ભાઈ હું એમ કહેતી હતી કે હવે હું તમને કહું કે હું વૈકણ હું કરવા આવી હતી. તો ભાઈ કાલે સવારે વહેલા અમારે એક જગ્યાએ જવાનું છે ફૂલ ફેમિલી. તમે આખું ફેમિલી ભાઈ જવાના છીએ. તો ખાસા ટાઈમથી અમારી ફેમિલી મતલબ અમે લોકો મતલબ ફરવા નહીં જો. તો એટલા માટે કાલે હોળી થાય ને, તો ભાઈ હોળીના દિવસે પ્રોગ્રામ બનાવ્યો છે. અમે ફરવાનો પ્રોગ્રામ બનાવ્યો છે અને અમે લોકો જવાના છીએ શામળાજી. ઈડર પાસે આવ્યું ભાઈ, તો એ પણ અમે લોકો જવાના છીએ શામળાજી ફરવા માટે. સવારે જશું સવારે વહેલા અને હજી પાછા આવતા રહીશું ભાઈ. અને મારી આગ મસ્ત લાગી જઈશું. જુઓ હા એ રમવાનું ઘડિયાળ છે ભાઈ. જુઓ ભાભી મને રોટલી ઘડિયાળ છે ને હું મસ્ત રોટલી ચડવી દઈ. મને કહેવાય ફ્લેક્સ માર્યું, એટીટ્યુડ, પાવર. ઝૂમઝામ. હા તો હવે હું ભાઈ ઊભી થઈ જઈશું તોથી અને આરતી ભાભી કણ રોટલી ચડવશી
જસોદા વણી દેશે ભાઈ. હા, કારણ કે હું બનાવું છું ભાઈ કુબીનું કચુંબર બનાવવામાં આવશે ખાવા માટે. મસ્ત સલાડ બનાવીએ. કચુંબર એટલે કે સલાડ ભાઈ. તો એમાં આપણે સલાડમાં હું નાખવાની હું કુબી, ટમેટું, 2 જણો ગાજર અને આ ટીચુકડું બીટ. તો બધાનું મસ્ત જણું સમારશું એટલે મસ્ત સલાડ બને ભાઈ. અને પછી બીજું કહું ડીંગડાંગ ભાઈ અમારું સલાડ જો તૈયાર છે. આને કહેવાય કુબી, બીટ, ટમેટા, ગાજરનું સલાડ. મસાલા તો ભાઈ આપણે પછી નાખશું. આમાં હજી ધોણા નતા, ધોણા નહીં હોય. આમ તો ધોણા હોય ને તો ભાઈ બહુ બેસ્ટ સલાડ લાગે. નખ પોલિશની ફ્લેક્સ મારવામાં આવે છે ઘડીએ ઘડીએ. પાર્ટી હોય કણ જોમી છે અમારા. જોઈ લીધી ને તો એને ફરી જોઈ ને શેફ પકલા રહી છે. હાય આ તો મને મળી ગઈ બાર બપોરે પતા તો શું ખબર હતી. ઓહો સ્ટેન્ડ તો જુઓ. ના ઓળખતો હતો. ના નથી ઓળખતી. સાચું કીધું. આ શિકાના ગાત કોના લગન? અજયજીના લગન ના? ઓહ એવાના લગન. આ આ જીરા પીવા ગયા હું તને નથી જોઈ હો. મને નથી જોઈ. અજયજીનો અજ્જા લગન બચ્ચાનો લગન હતો બસ. ભાઈ બાઈક લઈને આયા તા ખબર હે? હા જો યાદ છે. ના પણ એ ખબર નહીં. હાલ આ બાઈક જ ફેવરો છે. ઓન ધી યોર ફોઈન. અચ્છા ઓ ઓના દિયર થાય. હા સોરી સ્પોઇલ થઈ જાય. આમાં મસાલા નાખી લઈએ. એ ભાઈ આ કહો તો જો અંદા થઈ ગયું ભાઈ. મરચું નાખશું થોડું એક. મરચું નાખશું. સેજ તીખું ના થાય ભાઈ. મીઠું નાખી દેવાનું. ખારું ના થાય ભાઈ. દાણા જીરું પાવડર નહીં. દાણા જીરુંનો પાવડર. ધીસ ઇઝ માય સ્ટાઇલ. હાથેથી બનાવેલો મસાલાનો સ્વાદ. હા સોરી હાથેથી બનાવેલા મસાલાનો સ્વાદ, ચમચી વડે નાખેલા મસાલાનો સ્વાદ કોઈ સાર નહીં હોતો ભાઈ. શું કરો આ જુઓ મીઠાના ડબલીમાં ભાઈ હોય દાણા જીરું નાખી દીધું. ના આ પેલી ડબિંગ નાખતી હતી ને મુરતની રાહ જોઈ રહ્યો તો કાઢો ખાવાનું કાઢ્યું લ્યા. હવે મિક્સ કરી લેશું ભાઈ. હાથ ભાઈ અસલ ધોયેલા છો પાછા. ઓ એમ ના કહેતા કે અશ્વિનાબેન ગોબરા વેડા કરું. હું ગોબરા વેડા નહીં કરતી. યમ્મી. થોડુંક આવી રીતે મિક્સ કરવાનું. ઓકે ભાઈ અહીંયા આપણું સલાડ તૈયાર છે. હું તને શું કહેતી હતી ખબર ભાઈ? હું અનેક સિક્રેટ વાત કહેવા જઈ રહી છું પણ એ તમને નહીં કહીએ અમે. ચલો જમવા બોય. આ બીમાર પડશી. આર્યા બીમાર પડીને હાજા થઈ જશે બરોબર. આ એકદમ હાજો છે પણ જે પેલું ઊંઘ્યું ને એર્યું હાજો મટી જશે. શંકર તવન તો હું સીધા દવાખાને દાખલ કરી દઈશ. તું જમ નહીં જતો તાન. દવાખાને ના જવાય. બીજોને મોકલાય. બીજો તો બાટલા ચડાવવાની છે. તાર દવા પીવાથી જલ્દી હાજા થઈ ગઈ. દવા પીવાથી પાછળ રીબાઈ મારી એવું ના હોય લાલભાઈ. અમુક જગ્યાએ જે વસ્તુની જરૂર હોય એ જરૂર હોય જ. બે લાફા મારીને બિયાન બોલાવશી ખાવા. લાવ લાલ ભાઈ જમી વામી લીધું છે અને હવે અમે બધા જઈએ છીએ. એક જગ્યાએ મીટિંગમાં જઈએ છીએ આપણા પિન્ટુભાઈના ઘેર.
હા બેટું પિન્ટુભાઈના ઘેર હું આવશું પિન્ટુભાઈના ઘેર અમે મીટિંગમાં જઈએ છીએ હા અરે ફોનની લાઈટ છે હા चलो भाई हमें लोग को मीटिंग में जिए छे अंधेरे घने ये है खुशहाल इधर देखो ये अरे कोई नहीं है दंडो है नहीं खुश आप जो तो पथरा हाँ भाई આવું કોક ભાઈ જના ઘેર અમે જઈએ છીએ ને થોડું આગળ બત્તી બંધ કર કો હેડ तो था अगर तो था ये अंधेरी रातों में हम दोनों निकल पड़े हैं खोजे करने के लिए आ गए हैं घर पर ये आ गए हैं हम लोग डिंगड़ांग 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 બધું કરીને આવી શું કરવાનું તું કે એટલે બધું પાડી નાખી કચરા પોતું રસોડું બધું સાફ કરીને આવી બીજું હું કેવું એટલે એવા તો ના ખબર કને ગોઠવી છે મને ગોઠવી છે આઈ રહ્યો ને આયરો કે મેસેજ નાખ્યો તો ચમ કોઈ આવતો નહીં મેં કીધું મમ્મી પૂછ બે ટાઈમ વળતી ચાલ ભેગો થતો એ ટાઈમ વળતી આય તાર વસ ભેગો થતો તાર તો જોયા લોબો તું કિસા કિયા દેતા બે ટાઈમ વળતી આય હવારે મીટિંગ હોસ હોય ને તો હવારે કે આ જવાનું પાછું હોસ 6-7 વાગે કેવા જવાનું માર સમજોજે મી તને શું કીધું તું બધાને ઘેર જઈ જઈને કહી આય મી તને એમ કીધું માનું કે ખબર એ તો ગ્રુપમાં મેસેજ નાખી દે પણ આપણો કોઈ કરવું છે આપણે જાતે જ જવું પડે મેસેજ નાખે કશું ના થાય તો ખબર જ ના મેસેજ એટલે હું અમુક દોડ ફોન કરે છે આપણે ઘણી પોસ્ટ તો ઘર છે ફોન કર્યા ભાઈઓ અમારા આટલા બધા ઘણી પોસ્ટ તો ઘર વાંચી લીધે બોલ મને સઠ્ઠો આવતો નહીં હા આ બે જણીઓ વહી બેઠી જુઓ હા બંકે બંકા કેમ તમે ઘરમાં બેઠા છો ઓહો પાણી ના અને મારા ભાઈ 36 નો વાકડો છે મારા નોન મેળ નહીં આવતો આમ જોજે એ અરે બાપુ એ તો હું આવ્યો ન કે પતિ જ ના રહો તે બંધ થો તો એ તઈ વાત આવી જાય કણ એ મારે જ્યાં પાછું પટાઈ લાગે હે ને પટાવતી રે પણ પટાવાનું દફતર આપણે હેડવાનો જોઈ ચાર જણા ચાર તો હતા પણ ના મેલી ના જાય કે લોકો મતલબ પણ એ હે જતા ને એમ કે નાક પડે ભર તો આપણે આ જો ગેમો રમવામાં આતુર લોકો લોકલ હા નહીં લ્યા હું કર બે તાર હું કેમ બતાવું છું ખાલી આ કોક ગેમ છે ભાઈ આવી જુઓ ડિસ્ટેશન લ્યો બે તો બંદૂક રી હેડ હલાલું તું કનેક્ટ કરો ભાઈ પેલું હોટપોટ રહ્યું હળા કનેક્ટ જ નહીં થયો ને જી મારું હો